बाकी जो शूज बूज रेडी है, हालो बलवानी फूल तैयारी हो। छोट भाई आ धंधा एवा आना बधे नाम जो गुड मॉर्निंग गाइस। सवार थया 3 અને 44 એટલે 4 માં 15 મિનિટની વાર છે અને આફ્ટર લોંગ ટાઈમ પછી આપણો બ્લોગ આવે બ્લોગ શૂટ કરું અને બ્લોગ એટલે શૂટ કરું કારણ કે આ જવાનું હોય ક્યાં જો થઈ ગઈ રેડી। અત્યારના ફોનમાં 4 વાગ્યામાં કાંઈ દેખાય કાંઈ એટલે કાંઈ નહીં દેખાતું કારણ કે છે ને બધું અંધારું જ છે। હજી 4 જ વાગ્યા, કોઈ ઉઠ્યું નથી। પહેલાં તમે અવાજ સાંભળો કાંઈ સંભળાય છે નહીં। 4 વાગ્યા છે એટલે જો ખડકી ખોલ નાખીએ અને ઊંડા કાઢવાનું હોય। ઊંડા કાઢીને આપણે ક્યાં જવાનું ખબર છે? ઊંડા કાઢીને ભાઈબંધને લેવા જવાનું હોય। આપણે લેતા આવી જોઈએ આપણે 2 મહિનાની પેઢી। જોઈ લ્યો ભાઈ, ગામના છે ને બધા રસ્તા ખાલી છે કારણ કે છે ને અત્યારે તો 4 રૂપિયા છે હું લેતો હું ભાઈબંધને, બાકી રસ્તા ખાલી છે ને એટલે હું મારા સામું કેમેરો કરું, બાકી હું મારા સામું કેમેરો અત્યારે ન કરું। This is a main road of આપણા ગામ। અહીંયા ડી સાઈડ અમે દેખાય છે નહીં કારણ કે અંધારું હોય, બાકી જો આ છે આપણા ગામનો મેન રોડ હે ને ગજબ। I like to be educated, but I'm so frustrated. Hello to my loneliness. I guess that in the બાકી બધી તો ઠીક છે પણ આયા છે ને ટાઈટ કંઈક અલગ જ લેવાનું કે આપણો હોય ને આ બધો વિસ્તાર રહ્યો ને એ વાડી વિસ્તાર છે, બધું પાયેલું હોય ને એટલે ટાયર અત્યારે તો તમને ખબર શિયાળો હાલે એટલે ગજબ લેવલની જાય। બાકી જો હે ને વાડી વિસ્તાર હામે કરતો એટલે બધી હામે કરતો હા કાંઈ દેખાતું ને હામાં જો ત્યાં અમાર નો દેખાય। આ શું છે? થોલો પડ્યો અને હાથ એટલે તમથી ન દેખાય। 4:38 જો 3 આગળ આવ્યા જાય અને હજી આપણે છે ને આપણા ગામની સીમમાં જ છીએ। આગળ આવે દલડી ત્યાં જઈને મળું, બાકી આવેલા જાય 4:38 રાતના હે ને શનિવાર। જય હનુમાન દાદા। હવાના 5:30 છે ને આપણે ચડી ગયા કાશીપર વાળા રસ્તે। દલડી વાળો નીકળી ગયા છે, આ બાજુ ફાઈટર કે કોઈને કપાવું હોય તો આવજો, બાકી આ 3 આગળ આવેલા જાય। એટલે આ તો કાશીપર વાળાને ખબર ન હોય કહી દો। બાકી જો ચાંદો અહીંયા છે ને આ ચાલુ નથી બાંધે। કાશીપર વધતા લાખામાસી જો છોટ ભાઈ વાળ્યું ધ્યાન રાખવું અડી જાય તો લેવાઈ જાય એને જો ભાઈ। હવે ના થવાયા 8:30 તેનાયેલા જાય, બાકી આપણે દેપરા કરાયેલા જઈએ। લાખામાસી વટી ગયા છે ના જો હે ને લાખામાસીનું ફેન હોય એમને નથી ખબર પણ હે ને બાકી પાણી પહેર્યું પુલમાં। બાકી આ બાજુ મસ્ત નજારો હવાનો ત્યાં હેડા દેખા આપણે પૂગ જાવ સાઉન્ડ માની જાય। દી ઉગી ગયો હે હવે જઈશું હજી રસ્તામાં જ રખડી નહેરુમાં વાડીના। આ રસ્તો છે વનેગર
ભાવનગર ના આવ્યું રસ્તો હે ભાવનગરનો. બાકી જો દેવો ગયો મસ્ત ઉગી જશું. પગ પગ નથી દુખતા કાંઈ હજી ત્યારે દુખે એનું નક્કી નહીં કાંઈ સમજો કહું. બાકી જો હાલત થોડી ખરાબ હે પેન્ટની એની. બાકી આવેલા જાય અને આ બાજુ જો વનેગઢના હવે ઘર આવતા જાય. આ વાડી છે વનેગઢની વાડીઓ બધી. હવે છે ને તમે ખાલી સિનેમેટિક શોટ જ દેખાડ ક્યાં ભગાય ક્યાં ભગાય નહીં દેખાડું અને સીધો ત્યાં હાલો ભાઈ રસ્તામાં નીકળી ગયા બારા નદી વાળા. બાકી જો હાલવા માંડ્યા ને હમણાં પહોંચી જાય. ભાઈ આ બધે ભળવા જો આગળ થઈ જાય છે ને આપણે પાછળથી, કારણ કે છે ને હું વિડીયો શૂટિંગ કરવાનું ને એમાં વાંહે રહી જાઉં. બાકી આપણે આવી રહી બાકી જો આગળ છે અને હમણાં પોગી ચોટીલા થોડીક વાર લાગશે હજી પણ પોગી જઈશું. આ ધંધા એવા આના બધાને સમજો બધા પણ એ જ એમ નહીં આ બધા એ જ કરવા આવતા ભાઈ જરિયા મહાદેવ હા મેં દેખાઈ દેજા દર્શન કરી લ્યો અહીંયા જઈને કરાવું પછી પહેલાં અહીંથી કરી લે. બાકી જો નજારો હે અહીંનો. બાકી હા અહીંયા બેઠા બધા હજી ચોટીલા આખું કે 10 કિલોમીટર થાય જરિયાથી હાઈવે પકડવાનું હજી જાય ચોટીલા. બાકી જો નજારો હે ને હાલો ભાઈ પેડા આવી ગયા છે 2 કિલો પૂરેપૂરા માનતાના જી હોય. હવે આપણે નીકળી ડુંગર.
તો જવું છે હવે બાકી કેટલા રહી છે બાકી છે બાદશાહ એટલે કિંગ ચોટીલાવાળી ચાવણીમાંની જઈ અને આપણે બી આવી ભાઈ પાછા ઘરે અહીંયાથી આપણે કાંઈ ચાર્જિંગ ભાઈ વધુ ને ડુંગર હેઠા ઉતરે ને પછી અહીંયા ચોટીલામાં જમી બમીને આપણે વાંકાની ઇકોમાં આવ્યા હતા ઇકોમાં પછી ઇકોથી રિક્ષાથી સીધા અહીંયા ઘરે બે અને આપણે 6 વાગે પહોંચી ગયા હતા અત્યારે નાઈ ભાઈને આપણે એકદમ ફર્સ્ટ ક્લાસ છીએ અને અત્યારે છે ને હુવાનો ટાઈમ થયો અને આ બ્લોગ આપણે પૂરો કરવાનો ટાઈમ થયો એટલે બ્લોગ પણ પૂરો કરી નાખીએ અને મજા આવી ભાઈ બાકી હાલીને જવાની અંદાજે 35 કિલોમીટર જેવું થયું હતું 57,000 પગલાં 35 જેવું થયું હતું ને જરિયા મહાદેવે આપણે ગયા હતા પછી જરિયા મહાદેવ જવાનો વિચાર નહોતો પણ તો ભાઈ મહાદેવનો આદેશ આવ્યો હોય તો જે હોય એવું બધું સમજો તમે આ તો હુકમ થાય એટલે જાય એવું બધું બાકી જઈશું બીજે ક્યાંક હવે બાકી આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી બાકી મજા આવી ગઈ ભાઈ દર્શન કરીને ચાઉંડમાના અને આઈલેન્ડ ચડવામાં છે ને થોડું કેવું રહે ક્યારે ખબર ડુંગર ચડવાનું થાય ને ત્યારે ઉતરવામાં જ બહુ ન કરે પણ ચડવામાં કેવું રહે કારણ કે 2-3 પોરા ખાવા પડે બાકી વધારે હાલતા હોય તો એમાં હાલી જાય બાકી આ બ્લોગ કરી આ જ પૂરો મળી જલ્દીના બ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય બધાને હેપી દિવાળી અને નવા વર્ષના રામ રામ હેપી દિવાળી કાલ પમદી છે તો બધાને હેપી દિવાળી એડવાન્સમાં અને નવા વર્ષના રામ રામ આ બ્લોગ તો લગભગ દિવાળી જ આવ્યો છે બાય બાય